बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। प्रिय भक्तो, आप सर्वेना हृदय कमल में विराजता भागवत स्वरूप भगवान आदिशक्ति तथा आदिशक्तिना અત્યાર સુધીના બધા જ પ્રાગટ્યો તથા એ પ્રાગટ્યો માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય કે હનુમાનજી સ્વરૂપે હોય, મહાદેવજી સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે અત્યાર સુધીના પ્રાગટ્યો હોય આદિશક્તિના, તો એ આદિશક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન તથા આદિશક્તિના આખા બ્રહ્માંડના મૂર્તિ સ્વરૂપમાં કે મંદિર સ્વરૂપમાં અનેક રૂપ સ્વરૂપ હોય, એ બધાને અમારા વતી તથા તમારા બધાય વતી કોટાનું કોટી દંડવત પ્રણામ।
બોલો રાધે રાધે. જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. આપણે ગણેશજીનો મંત્ર બોલીશું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. કસ્તૂરી તિલકમ લલાટ પટલે વક્ષ સ્થળે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચમુક્તાવલી ગોપ સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. અર્થાત હે ભગવાન શ્રી કૃષ્ણ, તમારા મસ્તક ઉપર કસ્તુરી તિલક સુશોભિત છે. તમારા વક્ષસ્થળ ઉપર દેદીપ્યમાન કૌસ્તુભ મણિ બિરાજમાન છે તથા તમારા હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે હરિ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલ છે તથા તમારા સુંદર કંઠમાં મોતીનો હાર સુશોભિત છે. હે પ્રભુ, તમે તમારી સેવા કરનારાના
મુક્તિદાતા છો. હે ગોપાલ, તમારું બધું જ સુંદર છે. તમારી જય હો. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ સૂરજ દાદાના અનગિનત નામો પૈકીનું એક બહુ જ સુંદર દિવ્ય નામ છે. આમ તો સૂરજ દાદાને તો બધાય નામ દિવ્ય જ લાગે, પસંદ જ પડે, પણ આપણને નામ ઉચ્ચાર કરવામાં સરળતા રહીએ, આપણને ગમે એવું નામ આપણે લઈએ છીએ. તમે કહેશો કે આ તમે બોલ્યા એટલા નામ તમને ગમે છે, પસંદ પડે છે અને નામ ઉચ્ચારણ કરવામાં સરળતા રહે છે તમારે, એટલે તમે આ નામ લ્યો છો. તો ચોક્કસ અને અમારા ભક્તો એને પણ આ નામ પસંદ છે અને એમનો પણ એવો આગ્રહ છે કે અમારે નામ આ મંગલાચરણ નિમિત્તે લેવા. અને આવી જ રીતે મંગલાચરણ કથાનું આપણે દરરોજ કરીએ ને, એમાં સૂરજ દાદાની ઉપાસના, નામ ઉચ્ચાર,
સ્તુતિ, મંત્રોચ્ચાર, કથા અને મહત્વ આ મંગલાચરણમાં અમે સમજાવીએ છીએ દરરોજ. એમાં જુદું જુદું ઘણું મંગલાચરણ આવે. તો આપણે સુંદર દિવ્ય મંત્ર આપણને અને આપણા ભક્તોને પસંદ છે અને લેવામાં સરળતા રહે છે એવો મંત્ર આપણે સુરત દાદાનો બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ પણ સુરત દાદાનું જ બહુ પ્રિય નામ છે. બધા જ નામો એમાંથી કોઈ પણ નામ સુરત દાદા એને તો પસંદ પડે જ છે. અને ભક્તો નામ ઉચ્ચારણ, નામ ભક્તિ, મંત્રોચ્ચાર, મંત્ર ભક્તિ કરે તો સુરત દાદા રાજી થાય છે, ભક્તિ કબૂલ કરે છે. ભગવાન સૂર્યદેવ એ તો ત્રણેય લોકના સ્વામી છે. જપા પુષ્પની જેમ સૂરજ ભગવાન ગ્રહમંડળમાં અરુણિમામયી છે અને સૂરજ ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. ઘણી વાર તો ભક્તિ કરે એવા મનુષ્યના પાપોનો પણ નાશ સુરત દાદા કરે છે. અને ભક્તિ ન કરે એના ઉપર પણ કૃપા તો કરે છે સુરત દાદા. જેમ કે ભક્તિ કરે એના ખેતરમાં સૂરજ પ્રકાશ પ્રકાશિત કરે, બાજુના ખેતરવાળાઓ ભક્તિ ન કરે આસપાસના, તો એ બધાયના ખેતરમાં પણ સુરત દાદા પોતાના આ પ્રકાશ તેજ એ પ્રકાશિત કરે છે. બધાને સમાનતાથી સુરત દાદા એ પ્રકાશ આપે, આરોગ્ય જાહેર જીવનમાં પણ આપે, લોકોને બધા જીવોને
અને બધા જીવો છે તો જ આપણે સતત આ પૃથ્વી ઉપર આકાશ પાતાળ એમાં આપણે રહી શકીએ એનું કારણ જ સૂરજ દાદા છે. એટલે અને સૂરજ દાદા છે તો જ આપણા મનુષ્ય સિવાયના બધાય જીવ એની જીવ સૃષ્ટિ રહેલી હોય છે. સૂર્યનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, શિવ સ્વરૂપ પણ છે. ત્રણેય શક્તિ એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ એ સૂરજ નારાયણની શક્તિ છે. સૂર્યનારાયણ ભગવાન પ્રત્યક્ષ બધાને દર્શન આપનારા ભગવાન છે. એવી જ રીતે ચંદ્ર એ પણ બધા જીવોને સતત રાત્રિ હોય ત્યારે દર્શન આપે છે. અને ઘણી વાર તો સૂરજ અને ચંદ્ર સાથે હોય છે. સંધ્યા ટાણું હોય, સૂર્ય દાદા અસ્ત થવાની તૈયારીમાં હોય, એકદમ ઓછો પ્રકાશ સૂરજ દાદાનો એક કેસરી જેવા કિરણોવાળો હોય છે રંગમાં. અને સાથે સાથે પૂર્વ દિશામાં ચંદ્ર એ પણ ઉદિત થઈ ગયા હોય છે. અમુક તિથિમાં આવું બને છે, ચંદ્ર વહેલા ઉદિત થાય છે. સૂરજ દાદા હાજર હોય ત્યાં જ ચંદ્રદેવ ઉદિત થાય છે. એટલે આવા દિવસો બહુ ઓછા હોય છે. સૂર્ય અને ચંદ્ર એક સાથે જ પૃથ્વી ઉપર આપણે છીએ એટલે પૃથ્વી ઉપરથી દેખાય. આમ તો ખબર નહીં આકાશમાંથી અને પાતાળમાંથી દેખાતા હશે કે નહીં. પાતાળમાં તો ક્યાંથી દેખાય, પણ ભાસ થાય પાતાળમાં કે દિવસ થયો. ભલે આટલું બધું તેજ સૂરજ દાદાનું ન દેખાય. અને આકાશમાં પણ સૂર્યચંદ્ર દર્શન આપે. અને આવી રીતે આપણા કહેવા મુજબ સૂર્યચંદ્ર હાજર હોય બેય તો ત્યારે બંને દર્શન આપે છે, સાક્ષાત દર્શન આપે છે. અને ભક્તિ કરે ન કરે બધાને દર્શન આપે. આવા દયાના કરનારા છે. અને એક ઘણા વર્ષો પહેલાં જો આપને ખબર હોય તો ગુજરાતી મૂવી અમે સાંભળ્યું હતું ઉતરું એવું કે સૂરજ ચંદ્રની સાખે. ત્યાં ભાગવતના સિદ્ધાંત ઉપરથી જ લીધેલું હતું કે
સૂરજચંદ્રની સાક્ષીમાં વિવાહ કરીએ તો એ સાક્ષી ક્યારેય ફરે એવા નથી હો. વિવાહ થયા છે, અમે હાજર હતા, હોસ્ટાઇલ ન થાય આ સાક્ષીઓ. એટલે સૂરજચંદ્રની સાક્ષીમાં કોઈ પણ ધર્માદાનું કામ, કોઈ પણ પ્રતિજ્ઞા, કોઈ પણ કર્મ કરવા, અને આપણે નથી કહેતા કે ગવાહ સાક્ષી છે સૂરજચંદ્ર, અમે આ કામ કર્યું છે. એટલે હા, એ વાતે બરાબર ભાઈ. ભાગવત કથા એ આપણે એવા ટાઈમે વાંચવી કે સૂરજચંદ્રની સાખે પણ કથા વચાય. એટલે આકાશમાં આપણને ખબર ન હોય તો કોઈને પૂછી લેવું કે સૂરજચંદ્ર બંને હારે હોય આકાશમાં, એ કયો સમય? આપણે તો જોવાનું, સૂરજ દાદા તો હોય જ દિવસના. ચંદ્ર ક્યારે ઉદિત થાય? વહેલામાં વહેલો, વિજ્ઞાનના સાધનોથી જોઈ શકાય એવી રીતે તો 5 વાગે સાંજના. તો 5 વાગે ચંદ્ર ઉદિત થાય, પછી દેખાય 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 દેખાય. અને સૂરજ દાદા અસ્ત થાય ઘણીવાર 6:30 વાગે સુધી અસ્ત નથી થતા. તો આ એવી તિથિ હોય છે કે, અને ભાગવત કથા એ પણ આપણે સૂરજચંદ્રની સાખે કરવી હોય તો આવો ટાઈમ રાખવો, 3:30 થી 7:30 કે 2:30 થી પછી 2:30 થી 3:30, 4:30, 5:30, 6:30 એ 7 વાગ્યા સુધી એ રાખી શકાય. તો આવા સમયમાં આકાશમાં અમુક તિથિ હોય ત્યારે સૂરજચંદ્ર બંને હારે હોય છે. અને આપણે ભાગવત એ સમયે વાંચીએ તો વાલા ભક્તો, એ તમારી વાત બરાબર છે કે સૂરજચંદ્રની સાખે કથા વચાય, કેમ ન વચાય? અને ઉલટાનું, આમ તો ભાગવત કથા એ પરમ કૃપાળુ આદિશક્તિ એનું પોતાનું સ્વરૂપ છે. ભાગવત કથા એક સ્વરૂપ છે. જેમ આદિશક્તિના ઘણા સ્વરૂપો છે, એવી જ રીતે એટલે ભાગવત એ આદિશક્તિ જ છે, એનું જ સ્વરૂપ છે. પછી એના સાક્ષી રજૂ કરવાની જરૂર નહીં કે તમે કથા કરાવી કે નથી કરાવી. અરે વાલા ભક્તો, આ ભાગવત કથાનું મહત્વ જો આપને એક લીટીમાં, આ તો વાત આપણે મંગલાચરણ અર્થે કરીએ છીએ, તો ભેગા ભેગું કેવું છે આપને કે ભાગવત કથા એના માટે સાક્ષીની જરૂર નથી હોતી. દેવો, ભગવાન, બધા જ ઋષિઓ, બ્રાહ્મણો, અને હજી તમે નામ ભૂલી ગયા, હનુમાનજી, મહાદેવજી, ગણેશજી, આ બધા કથા હોય ને આવી જ જાય.
ભાગવત કથા હોય ને આ પછી ભાગવત કથા એમાં મંગલાચરણ કરીને બધાને આમંત્રિત ન કરીએ તો પણ ચાલે છે ભાઈ. ભાગવત કથા એના માટે મંગલાચરણ કરવાની જરૂર નથી. ભાગવત કથા એ ગમે ત્યારે ખાલી પરમાત્માનું નામ ઓમ શ્રી પરમાત્મને નમઃ એમ કંઈ નહીં કથા ચાલુ કરી શકાય. આખું મંગલાચરણ વિસ્તૃતમાં ન કરવાનું હોય કે ન કરીએ તોય ભગવાન તો રાજી જ છે. પણ આપણે બધા ધર્મપ્રેમી માણસો, ભાગવત પ્રેમી માણસો એ મંગલાચરણ કે અદા આપણે જો ભગવાનને દેવોને બધાને આમંત્રિત નહીં કરીએ, સગા સંબંધીને, તો પછી એમ થશે કે આ ભાગવતના વક્તા જે વધારે છે એણે ન કીધું કે તમે બધાને બોલાવો અને ભાગવતના વક્તાએ મંગલાચરણ કરવું જોઈએ એવું કહેવામાં આવે છે કે ન કથા હોય ને મંગલાચરણ ન કરીએ તો અલબત્ત એટલી બધી તલ્લીનતા, એટલો બધો પ્રેમ આમ તો હોય નહીં, કારણ કે કળિયુગ છે ને. પણ એમ છતાંય પ્રેમ અને તલ્લીનતા અને ભાગવત રસ એટલો બધો હોય કે આપણે મંગલાચરણ કરતાં ભૂલી જાય એવું બને તો હાલે. પછી કોઈ યાદ કરાવે તો કરી લેવાય મંગલાચરણ. અને મંગલાચરણ વિસ્તૃત કરવું એ પરમ કૃપાળુ પરમાત્મા એનું આપણને બધાને એવું કહેવાનું છે કે મંગલાચરણ કરવું એ પણ એક ભક્તિ જ કહેવાય છે. બધાને આમંત્રણ કરવા એ. અને જો ન કરીએ કે અદાએ કીધું છે કથામાં કે આપણે મંગલાચરણ નથી કરવું, હાલો એક નામ લઈએ ને કથા ચાલુ કરી દઈ, એટલી કથા તો વધારે સંભળાય. પણ એ અભિગમ સાચો છે. સપ્તાહ કથા, અષ્ટોત્તર ભાગવત કથા કે અનુષ્ઠાન ભાગવત કથા કરીએ ત્યારે એ અભિગમ સાચો છે, સારો છે, ઇન્વાઇટેબલ છે, આવકાર્ય છે. પણ મંગલાચરણ એ પણ ઇક્વિવેલન્ટ ટુ ભાગવત કથા. એ કારણ કે ભાગવત કથામાં મંગલાચરણ કરીએ છીએ ને, એટલે ભાગવત કથા કરવાના હેતુથી મંગલાચરણ કરીએ છીએ ને, એટલે એ ભાગવત કથા કેવા સમાન થઈ જાય એવી ભક્તિ જ અમારા કહેવા મુજબ છે. પછી કોઈએ ટીકા ટિપ્પણી ન કરવી. અમારે તો ભક્તિ કરવી છે અને ભક્તિ કરવાના હેતુથી આ મંગલાચરણ થોડુંક વિસ્તૃત આજે કર્યું છે. અને સુરત દાદા એમની કૃપા થાય એના માટે આપણે સુરત દાદાની આ કથા એની વાત. અને એક વાત આપણે હજી કહેવી છે વાલા ભક્તો, ફરી પાછી રહી જશે કે મંગલાચરણ ન કરીએ તો એવું થાય કે આ અભિમાન છે. કથાના વક્તા એને તો ખબર ન, વક્તા એને મંગલાચરણ નથી કરતા તો વક્તાને અભિમાન, કથાને અભિમાન કે આયોજકને અભિમાન. પણ કેવું તો ખરું જ, મંગલાચરણ કરવું તો ખરું જ. અને તો જ ભક્તિ કહેવાય અને ભક્તિ સમાન કહેવાય જાય છે મંગલાચરણ. અને મંગલાચરણ વારે 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 કરતા રહેવું. એટલે ભાગવત કથા એ બધાને સાંભળવામાં સરળતા રહે અને યાદ પણ રહે. સુરત દાદા
એની આપણે આ વાત કરીએ છીએ. તો સુરત દાદા એ બુદ્ધિના માલિક છે. બુદ્ધિ આપનારા સુરત દાદા છે. અને સુરત દાદા નારાજ થાય ને કોઈ પણ મનુષ્ય કે કોઈ પણ જીવથી, તો સુરત દાદા બુદ્ધિ પહેલાં બગાડે હો. હા, બુદ્ધિ બગડે. અને સુરત દાદાની ભક્તિ જો કરીએ, સુરત દાદાની કથા કરીએ, સુરત દાદાની વાત કરીએ, તો સુરત દાદા એ જ્ઞાન પણ આપે છે આપણને બધાયને. અને આપણને બધાયને વૈરાગ્ય પણ સુરત દાદા આપે છે. એટલે સુરત દાદા જ્ઞાન અને વૈરાગ્ય બધાય મનુષ્યોને આપે છે. સુરત દાદા આપવાનું જ કામ કરે છે વાલા ભક્તો. એટલે આપણે એને દેવતા કહેવાય છે. તો મંગલાચરણ એમાં હનુમાનજીને બહુ પસંદ છે. હનુમાનજીને મંગલાચરણ બહુ પસંદ છે હો. અને કારણ કે હનુમાનજીનું નામ અને એનું મંગલાચરણ તો કરતા જ હોય અમે બધાય. અને મંગલાચરણ ન કરીએ ને તોય હનુમાનજી તો કથા પ્રેમી છે. આવી જ જાય કોઈ પણ કથા હોય ને હનુમાનજી બસ. અને વગર મંગલાચરણ વગર આમંત્રણ હનુમાનજી તો આવી જ જાય. કથા પ્રેમી છે. અને બીજું કોણ? મહાદેવજી એ આવી જાય. આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર. હનુમાનજી પધરામણી કરે છે હો. બધાય પધરામણી કરે છે. અને વાલા ભક્તો, આપણે સુંદર મજાનો શ્લોક એ મંગલાચરણ નિમિત્તે પણ કહી શકાય છે. અને કથા કરતા કરતા ગમે ત્યારે બોલી શકાય છે. અને કથા કરતા પહેલાં શરૂઆતમાં પણ બોલી શકાય છે. આ સુંદર મજાનો દિવ્ય શ્લોક એ અમને દિવ્ય લાગે છે એટલે અમે બોલીએ છીએ. બાકી તો ઘણાને ઘણા શ્લોકો પસંદ પડતા હોય. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. તમ નમામિ હરિમ પરમ. આજે તમને બધાને ખબર છે કે આજે આપણે સાતમ છે, શ્રાવણ મહિનાની સુદ પક્ષની સાતમ, એટલે 7મો દિવસ એમ કહી શકાય. અને આ દરમિયાન આજે શીતળા માતાજીની પૂજા, શીતળા માતાજીની આરતી, શીતળા માતાજીની ભક્તિ એ પણ બધાય મંદિરે જાય અને કરે છે. આજે 7મો દિવસ. અને ઘણા તો શીતળા માતાજી એના બાબતમાં એમ કહેવાય છે કે ઘરે ઘરે પધારે અને શીતળા માતાજી જ્યાં ચૂલો હોય
એમાં એની રાખમાં આળોટે તો શીતળા માતાજીને શાંતિ થાય. કદાચ એવું શીતળા માતાજીને શરીરમાં બહુ વેદના થતી હોય છે હો. અને ચૂલામાં આળોટવા જાય તો એક તો વેદના થતી હોય, અને ચૂલો જો એમાં અગ્નિ હોય તો શીતળા માતાજીને કેટલું કષ્ટ પડે વાલા ભક્તો. એટલે શીતળા માતાજી ઘરે ઘરે પધારે આજના દિવસે, અને શીતળા માતાજી ચૂલામાં રાખ હોય એમાં આળોટે. હવે કાલે સાંજથી જ ચૂલાઓ એ ઠંડા કરી દેતા હોય છે, બૈરાઓને ખબર હોય. અને આજે ચૂલો જલાવવાનો જ નહીં, આજે દિવાસળી જલાવવાની જ નહીં. કારણ કે અગ્નિ આજે નહીં, પ્રજ્વલિત ન કરવો, છાણા કે કોલસા કે લાકડા કે ગેસ પેટાવવા નહીં. અને આજે ગરમ પદાર્થ, બૈરાઓ તો ગરમ ખોરાકે ન લેતા હોય હો. એ કાલે ટાઢું કરી રાખે. કાલે છઠ હતી ને, રાંધણ છઠ કહેવાય કે ના એ પછી કાં તો કાલે ટાઢું કરી રાખે બૈરાઓ, અને ઉપવાસ કરે, એકટાણા કરે. તો બૈરાઓ આજે સાતમના દિવસે ચૂલો પેટાવવાનો જ નહીં. અને ઘણા ભક્તમાં તો એટલું બધું ચુસ્ત પાલન કરતા હોય છે કે શીતળા માતાજી એને જરાય બળતરા ન થાય શરીર ઉપર, એવો ભાવ બધાય ભક્તોનો હોય છે. અને શીતળા માતાજી રાજી થાય છે, આશીર્વાદ આપે છે. ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અને તમામ પ્રકારનું સુખ એ આપે છે. શીતળા માતાજી એની આજે ભક્તિ કરવી, એ શીતળા માતાજી એ પણ એક સ્વરૂપ છે હો, પરમાત્મા આદિશક્તિનું. અને કોઈ પણ ધર્મ, કોઈ પણ સ્વરૂપ, એને આપણે પૂજા કરીએ, ભક્તિ કરીએ તો વહી જાય ક્યાં? સર્વોચ્ચ આદિશક્તિ, મૂળ શક્તિ હોય એને જ તરત પહોંચી જાય. એટલે શીતળા માતાજીની ભક્તિ આજે આપણે બધાય ભક્તો કરીએ, શીતળા માતાજીને યાદ કરીએ, ચૂલાઓ ઠારીએ, આપણો ભાવ રજૂ કરીએ કે શીતળા માતાજી એને કષ્ટ ન પડે. અને શીતળા માતાજીને ટાઢક થાય, રાખ હોય ને, આ લાકડા પહેલાં જલાવતા ને ચૂલામાં, અને જેમાં જલાવવાના હોય એને ચૂલો કહેવાય ગુજરાતી ભાષામાં. બાકી તો હવે સુધરી ગયા, ગેસ ને એવું બધું થઈ ગયું. તો શીતળા માતાજીની ઉપવાસ કે વ્રત પણ કરી શકાય, અને એકટાણું પણ કરી શકાય ટાઢું ખાઈને. બૈરાઓ બધા ટાઢું ખાઈને એકટાણું કરે અથવા તો ઉપવાસ કરે. અને આ શ્રાવણ મહિનોય ગણાઈ જાય શીતળા સાતમ એટલે. અને શીતળા માતાજીનું સ્મરણ કરીએ આપણે આ ભાગવત કથા મંગલાચરણ અંતર્ગત. અને ભલે ને ગમે એટલું લાંબુ મંગલાચરણ થાય તો એમાં નથિંગ ઇઝ રોંગ. તો શીતળા માતાજી એનું આજે ઘેરે ઘેરે. અને તમે કોણ રહ્યા આમાંથી શીતળા માતાજીની? અને ઘણાય દશામાં એનું વ્રત ચાલુ છે, અમાસથી શરૂ થઈ ગયું હોય. એનો આજે 8મો દિવસ કહેવાય દશા માતાજીનો. એટલે દશા માતાજી, શીતળા માતાજી, કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું આપણે કાલે કથામાં.
આવી રીતે ભગવાન એની શક્તિઓ ઘણી વધારે, અને આપણે બધાયની ભક્તિ કરવી, અને બધાયની ભક્તિ પહોંચે એક જ જગ્યાએ. પછી શું ચિંતા કે શીતળા માતાજીને નહીં ગમે, દશા માતાજીને નહીં ગમે, ભાગવત ભગવાનને નહીં ગમે, હનુમાનજીને નહીં ગમે, એવું નથી હોતું. ગણેશજીને ન ગમે, સુરત દાદાને ન ગમે, બીજાની ભક્તિ. અરે એ તો તમે એમ કહે છે આદિશક્તિ કે તમે તમારા પોતાની ભક્તિ કરો ને, તમારા પોતાના શરીરની, તમારા પોતાના પ્રેમીની, તમારા પોતાના હોય એની, તો પણ એ ભગવાનને જ પહોંચે છે. કારણ કે મનુષ્યની અંદર એ ભગવાન જ છે. એટલે શીતળા માતાજીની આપણે ભક્તિ હેતુ આ નિત્ય ભાગવત અંતર્ગત શીતળા માતાજીનું સ્મરણ કરીએ, દશા માતાજીનું સ્મરણ કરીએ. બોલીએ શીતળા માતાજી કી જય, બોલીએ દશામાં કી જય. આખા બ્રહ્માંડમાં આ માતાજીનો વાસ હોય છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ. આ માતાજી એ આદ્ય શક્તિ નોરતામાં આપણે યાદ કરીએ જ છીએ. તો આવી રીતે મંગલાચરણ નિમિત્તે આપણે આ શીતળા માતાજી, દશા માતાજી, કૃષ્ણ ભગવાન એનો કાલે જન્મ થયો એટલે એ પણ, અને આપણે બધાને રાજી કરવા, અને મહાદેવજીનો આ શ્રાવણ મહિનો આખો અધિકાર છે. મહાદેવજીની ભક્તિ એ પણ પહોંચે ક્યાં? એક જ જગ્યાએ હો, આદિશક્તિને જ. માટે આપણે કાંઈ મૂંઝાવવું નહીં કે મહાદેવજીની ભક્તિ કરશું તો માતાજીને નહીં પસંદ પડે, માતાજીની ભક્તિ કરશું તો મહાદેવજીને પસંદ નહીં પડે, અને બધી ભક્તિ કરશું તો કૃષ્ણ એનો કાલે જન્મ થયો તો એની ભક્તિ નહીં પસંદ પડે એને, એવું નથી હોતું. અને આપણે નિકુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે, નિકુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે, નિકુંજ में बिराजे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, निकुंज में बिराजे घनश्याम राधे राधे. વાલા ભક્તો, આ સુંદર મજાનું ધૂન કીર્તન ભજન મહાદેવજીને પણ યાદ કરી લઈએ. હર હર હરાય નમઃ ઓમ, હર હર હરાય નમઃ ઓમ, હર હર હરાય
ગંગાધરાય નમઃ. ઓમ ગંગાધરાય નમઃ. ઓમ ગંગાધરાય નમઃ. ઓમ હર હર હરાય નમઃ. ઓમ હર હર હરાય નમઃ. ઓમ ચંદ્રશેખરાય નમઃ. ઓમ ચંદ્રશેખરાય નમઃ. ઓમ હર હર હરાય નમઃ. ઓમ હર હર હરાય નમઃ. ઓમ હર હર હરાય નમઃ. ઓમ ચંદ્રશેખરાય નમઃ. ઓમ આપણે બધા ભગવાનને મંગલાચરણ નિમિત્તે આજે યાદ કર્યા. વિસ્તૃત મંગલાચરણ આજે કર્યું છે. બધાને આનંદ થાય અને તમારે પણ આજે આનંદથી રાસ રમવાની ઈચ્છા થાય. એટલા માટે જ તમારા બધા માટે પણ આ ભાગવત કથા અંતર્ગત આજે આપણે તમે જો ગાવ આજે પણ એ પછી પૂછજો ને ભાઈ. ભાઈ શું ઊભા થાવ, શું કહેવાનું કે એ પછી પૂછાય તોય હાલે અને અત્યારે પહેલાં પૂછી લ્યો. એ વાત તમારી બરોબર. પછી ભૂલાઈ જાય, મોટી ઉંમરના હોય તો ભૂલાઈ જાય. પછી તો શું પૂછ્યું એ કે અદા છે એ આ શીતળા સાતમ રહ્યા હશે કે નહીં? તો આજે અમે આખો શ્રાવણ મહિનો ફરાળ કરીને 2 ટાઈમ ઉપવાસ કરીએ છીએ. અને આજે શીતળા સાતમ નિમિત્તે અમે તો એવું માનીએ છીએ વાલા ભક્તો કે અમારા હૃદય એમાં પણ એ એક ઘર છે ને. આપણું હૃદય એ પણ એક ઘર છે અને એમાંય ભગવાન વસે છે. શીતળા માતાજી આપણા હૃદયમાંય વસે છે. એનું સ્વરૂપ એ ભગવાન જ કહેવાય ને. અને આખી દુનિયા એમાંય ભગવાન જ છે. તો અગ્નિ એને પ્રજ્વલિત ન કરવો તો જેમ ઘરમાં અગ્નિ ન કરીએ એમાં દુનિયા એક ઘર જ છે ને. તો એમાં આપણે અગ્નિ ન કરીએ પણ આપણું એમાં કંઈ હાલે નહીં ને. દુનિયામાં અમુક જગ્યાએ જ્યાં આપણું ચાલે ત્યાં આપણે અગ્નિ પ્રજ્વલિત ન કરીએ અને શીતળા માતાજીની ભક્તિ કરીએ. અને શીતળા માતાજીનું આજે ટાઢું ખાઈને રહેવાનું ભાઈ. અમે પણ આજે સ્નાન પણ ટાઢા પાણીએથી કર્યું છે અને
ટાઢું એ ફરાળમાં ચાલે એવું ગઈકાલે કરી લીધું હોય એવું અને ફ્રીજમાં મૂકેલું હોય, પછી જ્યારે એમ લાગે કે ભગવાનની અંદર ઈચ્છા છે, ઠાકોરજી આપણા હૃદયમાં, અમારા હૃદયમાં બિરાજમાન છે, એને ભૂખ સંતોષવી છે, તો અમે કંઈક ટાઢું ખાઈને પણ આજે શીતળા માતાજીની આ વાર્તા વ્રત પણ કરીએ છીએ અને મંદિરે પણ શીતળા માતાજીને પ્રાર્થના કરવા બધાય ભક્તોએ ન ગયા હોય એણે અહીંથી કથા વિરામ થાય આવડ્યા પછી જવું, અને જે એવા હોય એવા કેટલા શીતળા માતાજીના દર્શન અને પ્રાર્થના કરી હોય એવા તમારામાંથી કેટલા? બસ, હા, તો હવે જઈ આવજો. આખો દિવસ જ્યારે ટાઈમ મળે ત્યારે. આ તો ભગવાન માતાજી એ તો બધાય આપણા હૃદયના પ્રેમ એના ભૂખ્યા છે, આપણા હૃદયના ભાવ એના ભૂખ્યા છે. બાકી કાંઈ ભગવાનને આનંદ એકેયમાં નથી. એને તો ભક્તો ભક્તિ કરે, પ્રેમ આપે, એમાં રસ છે ભાઈ. પ્રેમથી ભગવાન રાજી થાય છે. ભગવાન ગમે એટલું ધન ખર્ચો, આ કથા છે એ આપણે પ્રેમ છે એટલે કરીએ છીએ, ભક્તિ કરવી છે એટલે કરીએ છીએ. અને તમને બધાને પણ આજે આ શીતળા માતાજીની વાત કરી, એ દશામાની વાત કરી, એ પણ આપણે સ્મરણ કર્યું કહેવાય, એટલે આપણી ભક્તિ જમા થાય. અને હવે તમારે બધાને રાસ લેવાની ઈચ્છા છે કે પછી સીતારામ? તો આજે આપણે તમે બધાય રાસ લેજો અને અમે શક્ય એટલી ભક્તિ કરશું કૃષ્ણને રાજી કરવા, અને કૃષ્ણ એને આપણે મહત્ત્વ આપવું એટલા માટે વાલા ભક્તો કે કૃષ્ણ એ જ એનું પણ મહત્ત્વ આપણે સંભળાવવું છે. અને તમારે બૈરાઓને તો એવું જ હોય કે એમાં ગમે તેમાં રાસ તો લેવાની ઈચ્છા થાય જ. આપણે ખાલી ધૂન બોલતા હોય ને ઘણીવાર તો ત્યારે ઊભા થઈને મંડે નાચવા, રાસ લેવા. આ પ્રેમ છે, અને આજે પ્રેમ આપણે બધાએ બતાવવાનો છે. તો તમે બધાય તૈયારી કરી હોય તો તારવા 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 છબીલો લાલા, આવ્યા શ્રી ગોકુળ તારવા. તારવા 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 છબીલો લાલા, આવ્યા શ્રી ગોકુળ તારવા. આવ્યા શ્રી ગોકુળ તારવા. તારવા 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 છબીલો લાલા, આવ્યા શ્રી ગોકુળ તારવા. વાસુદેવજીને ઘરે જન્મ ધરીને, એ વાસુદેવજીને ઘરે જન્મ ધરીને, નંદજીની ધેનું ચારવા છબીલો લાલા, આવ્યા શ્રી ગોકુળ તારવા. આવ્યા શ્રી ગોકુળ તારવા. તારવા 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 છબીલો લાલા, આવ્યા શ્રી ગોકુળ તારવા. આવ્યા શ્રી ગોકુળ તારવા. માસી તે પૂતનાના પ્રાણ જશોશિયા,
માસી તે પૂતનાના પ્રાણ જશોશિયા મામા તે કંસને મારવા છબીલો લાલા આવ્યા શ્રી ગોકુળ તારવા મામા શ્રી કંસને મારવા છબીલો લાલા આવ્યા શ્રી ગોકુળ તારવા 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 છબીલો લાલા આવ્યા શ્રી ગોકુળ તારવા ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો ઇન્દ્રનો ગર્વ ઉતારવા રે લાલા ઇન્દ્રનો ગર્વ ઉતારવા રે લાલા આવ્યા શ્રી ગોકુળ તારવા આવ્યા શ્રી ગોકુળ તારવા એ પાતાળે જઈને વાલે કાળી નાગ નાથિયો એ પાતાળે જઈને વાલે કાળી નાગ નાથિયો ભૂમિનો ભાર ઉતારવા રે ભૂમિનો ભાર ઉતારવા રે લાલા આવ્યા શ્રી ગોકુળ તારવા આવ્યા શ્રી ગોકુળ તારવા 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 છબીલો લાલા આવ્યા શ્રી ગોકુળ તારવા આવ્યા શ્રી ગોકુળ તારવા મીરાબાઈ ગાવે ગિરિધર નાગર મીરાબાઈ ગાવે વાલા એ ગિરિધર નાગર ચરણ કમલ ચિત ધરવા રે ચરણ કમલ ચિત ધરવા રે વાલા આવ્યા શ્રી ગોકુળ તારવા આવ્યા શ્રી ગોકુળ તારવા 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 છબીલો લાલા તારવા 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 છબીલો લાલા આવ્યા શ્રી ગોકુળ તારવા આવ્યા શ્રી ગોકુળ તારવા વૃંદા તે વનની એ કુંજ ગલીમાં વૃંદા તે વનની કુંજ ગલીમાં ગોપીઓને રાસ રમાડવા રે વાલા ગોપીઓને રાસ રમાડવા રે વાલા આવ્યા શ્રી ગોકુળ તારવા આવ્યા શ્રી ગોકુળ તારવા આવ્યા શ્રી ગોકુળ તારવા છબીલો લાલા આવ્યા શ્રી ગોકુળ તારવા 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 છબીલો લાલા આવ્યા શ્રી ગોકુળ તારવા આવ્યા શ્રી ગોકુળ તારવા વલ્લભના સ્વામી રસિક શિરોમણી એ વલ્લભના સ્વામી રસિક શિરોમણી
ભૂમિનો ભાર ઉતારવા રે, ભૂમિનો ભાર ઉતારવા રે, છબીલો લાલા આવ્યા શ્રી ગોકુળ તારવા, આવ્યા શ્રી ગોકુળ તારવા, તારવા 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 છબીલો લાલા આવ્યા શ્રી ગોકુળ તારવા, આવ્યા શ્રી ગોકુળ તારવા. વાલા ભક્તો, નંદ બાવા એમણે આ કૃષ્ણ જન્મ થયો ને 2 લાખ ગાયો ઉત્તમ રીતે શણગારેલી, કેટલી એ વખતે 2 લાખ ગાયો, અને ગાયો પછી એમને એમ નહીં, ઉત્તમ રીતે શણગાર કરેલી, 7 મોટા પર્વતો જેવડા જેવડા તલ એના ઢગલા કર્યા નંદ બાવાએ. બોલો તો જુઓ તો ખરા કૃષ્ણ જન્મનો આનંદ. આ આટલી ઉંમરે નંદ બાવાને કેટલો બધો થયો કહેવાય. હા, કે 2 લાખ ગાયો ઉત્તમ રીતે શણગારી અને બ્રાહ્મણોને દાન કરી. પર્વતો જેવડા તલ એના ઢગલા કર્યા, 7 અને બ્રાહ્મણોને બોલાવી અને બધાયને દાન બહુ કર્યું છે નંદ બાવાએ. કારણ કે આટલી ઉંમરે પરમાત્માની કૃપાથી ભક્તિથી આ નંદ બાવાને ત્યાં આ પરમાત્મા પરમ કૃપાળુ એમનું પ્રાગટ્ય થયું છે કૃષ્ણ સ્વરૂપે. અને આપણે આ દિવ્ય કથા એ પણ આજે આપણે કરીશું. ગોપીઓ પણ નંદાલયમાં સુંદર શણગાર સજીને ઉત્તમ ભેટ લઈને આવે છે. મખન, મિશ્રી, દૂધ, દહીં એ બધું ગોપીઓ લઈ આવી નંદાલયમાં અને ઉત્સવ મનાવે છે અને પોતાનો આનંદ વ્યક્ત કરે છે, બહાર કાઢે છે. રાસ તો ખરા જ, એ વાત આપને સાચી. જેમ આપે કેમ રાસ લીધા હમણાં, એવી રીતે બધી ગોપીઓ રાસ. નંદાલયમાં તો બહુ મોટું નંદાલય હતું, તો ઘણા રાસ કેટલી ટુકડીઓ બનાવીને લેતા હતા. દાંડિયા લઈને, દાંડિયા વગર રાસ, અને રાસ પણ ગાતા હતા. અને આનંદ ઉત્સવ બધાય નંદાલયમાં કરતા હતા. આનંદ ઉત્સવનો રાસ પણ લેવામાં આવે છે અને બધાય આનંદથી ઉત્સવો મનાવે છે. નંદ બાવા અગાઉના જન્મમાં જો આપણે વાત કરીએ નંદ બાવાની, તો નંદ બાવા એ આની પહેલાના જન્મમાં દ્રોણના નામે વસુ હતા અને ધરાના નામે વસુ પત્ની હતા. એમની ઈચ્છા નાના બાળ સ્વરૂપને રમાડવાની, સાથે રાખવાની હતી. એ ઉત્તમ
પ્રેમ રજૂ કરી શકાય ભગવાન તરફ. એટલે એવી ઈચ્છા નંદ બાવા અને વસુ અગાઉના જન્મમાં વસુ દ્રોણના નામે અને ધરાના નામે વસુના પત્ની હતા. એ બેયને ભક્તિ એટલે કરી અગાઉના જન્મમાં બહુ જ હો. અગાઉની ભક્તિ એ જોઈએ વાલા ભક્તો. અગાઉના જન્મની ભક્તિઓ કાંઈ ન હોય. આ જન્મમાં આપણે ભક્તિ બહુ ન કરી શકીએ તો જ્યાં ભક્તિ થતી હોય ત્યાં મંદિરમાં જવું, નંદવાની જેમ દાન કરવું. કે આજે બધાય ગોપીઓ, બધાય વૈષ્ણવો, બધાય ભક્તો, પછી દશામાના હોય કે આ શીતળા માતાજીના ભક્તો હોય, બધાને આનંદ કરાવો. અને ઘણાય ઓલા કેળા કહેવાય ને, ગુજરાતીમાં કેળા કહેવાય, હિન્દીમાં કેળા કહેવાય. કેળા કે સફરજન કે કાંઈ પણ એવું બજારમાંથી લઈ આવી અને બધાને આપી દેતા હોય છે. આવી રીતે અને બધાને આનંદ કરાવે. અને મંદિરમાં તમે જો ગયા હોય આજે તો મંદિરમાં આજે કીર્તન પણ બધાય બહુ સરસ કરતા હતા હો. અને બાળ સ્વરૂપ એને રમાડવાની ઈચ્છા થઈ હતી કે હે પ્રભુ, સુંદર મજાનો બાળક મને આનંદ કરવા માટે આપો. દિવ્ય બાળક મારે જોઈએ. મારા પત્ની ધરા એ પણ તપ કરે છે. એમની પણ ઈચ્છા છે કે હે પ્રભુ, અમારે આ આપના બાળ સ્વરૂપ એમના ભજન કીર્તન કરવા છે અને એમને રમાડવું છે અને અમારી સાથે રાખવા છે જન્મથી બાળ સ્વરૂપ રહે ત્યાં સુધી. આપ એવું અમને આપો તો અમને આનંદ થાય. ત્યારે આ તપ કર્યું ભગવાન, એમણે પ્રસન્ન થઈ અને આ દ્રોણ નામે વસુ, ધરા નામે પત્ની બહુ તપ કર્યું આનંદ કરવા માટે. એમણે કીધું તથાસ્તુ, ગ્રાન્ટેડ, તમે કહો છો એવું જ થશે. આમ ભગવાને વરદાન આપ્યું છે અને કહ્યું છે કે દિવ્ય બાળક બાળપણ સુધી કોણ રહે, કેવી રીતે એના માતા પિતા કે એનો પરિવાર મોકલે. પણ આ તમારી ઈચ્છા પૂરી કરવા હે દ્રોણ, હે ધરા, આવતા જન્મમાં હું પ્રાગટ્ય કરીશ અને બાળ સ્વરૂપે તમારી પાસે આવીશ અને બાળક તરીકે હઈશ. એટલી ઉંમર સુધી હું રહીશ તમારી સાથે. તમારે જેટલો પ્રેમ કરવો હોય એટલો મને કરજો. હવે આ દ્રોણના નામે વસુ, ધરાના નામે વસુના પત્ની ભગવાન આદિશક્તિએ એમને તપ અને ભક્તિના કારણથી એમને ત્યાં જન્મ લેવાનું અને જન્મ તુરત જ આવી જવાનું અને બાળક સ્વરૂપ રહે ત્યાં સુધી રહેવાનું અને પ્રેમ બધાને આપવાનો, બધાને રાસ, બધાને આનંદ કરાવવો એવું ભગવાને નક્કી કર્યું. અને એ કારણથી આદિશક્તિએ આ તપ એના કારણથી કૃષ્ણ તરીકે
જન્મ લીધો મથુરામાં દેવકી વાસુદેવને ત્યાં, અને ત્યાં રહી શકાય એમ ન હતું. નહીતર કંસ એ નાનું બાળક અવસ્થામાં હોય તો એ મારી નાખે. એટલે આપણે કથામાં જોયું એવી રીતે અહીંયા જશોદાને ત્યાં, નંદ બાવાને ત્યાં આ બાળકી સ્વરૂપે જન્મ લીધો, પ્રાગટ્ય કર્યું, અને એ આકાશ માર્ગે ઉડી ગઈ. એ માયા હતી. અને મથુરામાં બાળક સ્વરૂપે જન્મ નંદ યશોદા એમને દર્શન આપીને કૃષ્ણ સ્વરૂપે બાળક સ્વરૂપે જન્મ લીધો, અને બધાને આનંદ થાય. દર્શન આપ્યા દેવકી વાસુદેવને. પછી સેવાનું કામ સોંપ્યું દેવકી વાસુદેવને કે તમે મારા બાળ સ્વરૂપને ટોપલામાં મૂકી અને ગોકુળમાં પધરાયો. ન્યા બાળકી છે માયા સ્વરૂપે, એને લઈ આવજો. તમને કોઈ જોશે નહીં, અટકાયત નહીં કરે. બધાને નિંદ્ર ભગવાને આપી દીધી. બધા ઘોર નિંદ્રામાં, આંખે ન ખુલે એવી રીતે બધા હતા. અને આવી રીતે આપણે કથામાં કીધું એ જોતા વાસુદેવજી એ અહીંયા મૂકી ગયા. કૃષ્ણ સ્વરૂપ જન્મ વાસુદેવને ત્યાં થયો તો એને ગોકુળમાં જશોદાને ત્યાં મૂકી ગયા. અને અત્યારે આ બાળક સ્વરૂપે નંદ યશોદા ગોપ ગોવાળો ગોકુળવાસીઓ, અને એટલે તો આપણે આનંદ કરે છે બધાય. ભગવાન પધાર્યા એટલે આનંદ થાય ભાઈ. ભગવાન પધારે તો આનંદ થાય. માયા પધારે તો આનંદ ન થાય. માયા પધારે તો તકલીફ પડે, કષ્ટ આવે, અને કેદ પણ થઈ જ ને. પાછી માયા આવી એટલે દેવકી વાસુદેવ એને અને ભગવાન પધાર્યા બાળક સ્વરૂપે. આદિશક્તિએ જન્મ લીધો અને ગોકુળમાં બધાને આનંદ કરાવ્યો. આ બાળક સ્વરૂપ પધરામણી થઈ. સવારથી જ આનંદ ઉત્સવ બધાય મંડ્યા કરવા. અને ગોકુળમાં આપણે પણ ગઈકાલે નહોતું દિવાળી, આજે દિવાળી મનાવશું, કેમ નહીં? અને હવે તો આપણે દરરોજ આનંદ જ કરાવશે ભગવાન. અને આપણે બધા આનંદમાં રાસ લેશું. અને નંદ બાવા અને આપણે ગાયું પણ કેવું સરસ. આજે પણ આપણે રાસ તો લીધા, પછી હવે કાલે રાસ લેજો. દરરોજ 2 કે વધારે રાસ તો ન જ લેવાય. અને આજે કથા આપણે દિવ્ય કરવાની હતી. નંદાલયમાં બધા ઉત્સવ મનાવે છે. હવે કેવી રીતે ઉત્સવ મનાવે? નંદાલયમાં ભગવાન આવે એટલે ઉત્સવ જ હોય. અને લક્ષ્મીજી પોતે સાક્ષાત પધારે, એ પણ કથામાં આવશે. અને કાંઈ ઘટે નહીં હો. કુબેરના ખજાનામાંથી 1 કોડી પણ લીધી નહોતી. અને બધું મહાલક્ષ્મીજીએ આ એમના નાથ પધાર્યા છે ગોકુળમાં બાળ સ્વરૂપે. એટલે મહાલક્ષ્મીજીએ કૃપા કરી છે અને બધાને આનંદ કરાવ્યો છે. અને આપણે એટલે તો કીધું કે ગોકુળમાં દિવાળી થઈ.
તો આપણે કથામાં દિવાળી કરી, એક લીટી ગાઈ લઈએ, પછી આપણે બંધ, કથાને વિરામ કરશું. પછી હવે તમારે ટાઈમ થઈ ગયો અને ભગવાન એને પણ હવે આપણે આનંદ કરાવવાનો છે. ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. એ ગોકુળમાં આજ દિવાળી, એ ઘર ઘરથી ગોપીઓ આવે, ઘર ઘરથી ગોપીઓ આવે, વાલમજીના ગીત ગાવે, વાલમજીના ગીત ગાવે ગોકુળમાં. એ મન ગમતા સાજ સજાવે, મન ગમતા સાજ સજાવે ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. હરે ગોકુળમાં આજ દિવાળી. તો હવે તો વાલા ભક્તો આપણે કથાને વિરામ આપશું. બોલીએ દશામાં કી જય, શીતળા માતાજી કી જય, બાલકૃષ્ણ લાલ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.